આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. રાધાની માં, ગોકુળથી નંદરાયજીનું તેડું આવ્યું છે. શેનું તેડું આવ્યું છે? ગઈ પૂર્ણિમાને દિવસે તેમણે આખી નાતનું ભોજન યોજ્યું છે. એ જ દિવસે કૃષ્ણ અને બલરામ બંનેનું તુલાદાન થશે. સાંભળી લો, હું પોતાની ઈચ્છાથી નથી આવી અહીં. આપની મૈયાનું નિમંત્રણ છે એટલે જ આવી છું અહીં. મૈયાના તેડામાં મારું ઈજન સામેલ જ છે. ખરેખર? હા, કાળિયા નાગની ફેણ પર નૃત્ય કરતી વખતે તારી ખૂબ યાદ આવી હતી. મનમાં થતું હતું તું ત્યાં સાથે હોત તો ત્યાં જ રાસ રમત. તો આજ્ઞા કરવી હતી. બસ સંકોચમાં રહી ગયો. આપના સંકોચમાં અમારી હાનિ થઈ ગઈ ને? હવે પૂર્ણિમાને દિવસે તારી પ્રતીક્ષા કરીશ. અવશ્ય આવજે. રાધા, આટલું માથું કેમ હલાવે છે? ચોટલો વાંકો આવી જશે. સ્થિર થઈને બેસ.
નંદરાયજી, હવે કૃષ્ણને બોલાવો. હા કાના બેટા, હવે તું અહીં આવ. એક થાળ વધુ લાવો. વધુ એક થાળ લાવો. થાળ લાવો. અરે લાવો ભાઈ. વધુ થાળ લાવો. આ શું થયું? કેવો ચમત્કાર છે આ? હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી. હાથી ઘોડા બલરામ, આ શું હતું? એક દિવ્ય પ્રેમનો ઉપહાર. દિવ્ય પ્રેમનો ઉપહાર? તમારા બંનેના કોયડા અમને સમજાતા જ નથી. હાથી ઘોડા પાલકી આવો બેટા, આવી જાઓ. હા, આવ આવ. આ બધાને સ્પર્શ કરો. હા હા. જીવન, આ બધું બ્રાહ્મણોમાં વેચી દો. અમે હારી ગયા રાધા. ધરતી પર આ અમારી પહેલી હાર હતી, પરંતુ આ હારમાંય અમને કેટલો આનંદ મળ્યો. આપે મારી ફૂલપાખડીની લાજ રાખી, એ જ આપની ઉદારતા છે. રાધે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પરીક્ષતિ તદમ ભક્ત્યો ઉપહૃતમ સ્નામી પ્રેતાત્મનાહ. અમે તો ભાવનાના મૂલમાં વેચાઈ જઈએ. અને મારી પાસે ભાવનાની અતિરેક બીજું કશું જ નથી બચ્યું. સર્વ કંઈ તો શ્રી ચરણોમાં અર્પિત કર્યું છે. રાધા, રાધા ચાલ દીકરી. આવી માં. એકવાર અમારા બરસાણીમાં પણ ચરણરજ પાડો ને. અવશ્ય.
અચ્છા વૃષભાનજી. હા ખૂબ જ આનંદ થયો. હા હા ખરેખર અમને પણ ખૂબ આનંદ થયો. આવો આવો બેસો. દીકરા. ચાલો નમસ્કાર. હા નમસ્કાર. 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 ફરી પાછા આવજો. હા હા અવશ્ય અવશ્ય આવશું. રાધા દીકરી શેના વિચારોમાં ખોવાઈ ગઈ? સપનું જોઈ રહી હતી બાબા. અચ્છા સપનામાં ક્યાં ગઈ હતી મારી દીકરી? ગોલોકમાં. ગોલોક? હા ગોલોક ક્યાં છે ભાઈ? સર્વલોકની ઉપર એક લોક છે. ઓહો, આની વાતોના ચક્કરમાં પડ્યા તો બધા લોક ફરી જશો. હા હા રાધા દીકરી બીજા લોકોની જ વાત કરતી આવી છે. મહર્ષિ શૌનક અને શ્રીરંગ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનો કોઈ અંત જ નથી. જે પ્રકારે તે સ્વયં અનંત છે એ જ પ્રકારે એમની લીલાઓ પણ અનંત છે. એમની લીલાઓનું વર્ણન કરતા કરતા શુકદેવ મુનિએ ભગવાન દ્વારા ગોવર્ધન પર્વતને એક આંગળીએ ઊંચક્યાની કથા આરંભ કરીને કહ્યું કે એ લીલા એમણે દેવરાજ ઇન્દ્રનો અહંકાર ભંગ કરવા માટે જ કરી હતી. તો મહારાજ પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, દેવતાઓનો રાજા ઇન્દ્ર તો પ્રભુનો પરમ ભક્ત છે, એને અહંકાર કેમ થઈ ગયો? ત્યારે શુક મુનિએ અહંકારની શક્તિની વ્યાખ્યા આ પ્રકારે કરી કે રાજન, શાસ્ત્રોમાં 5 મહાદોષ કયા છે: કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. પહેલા 4 દોષ કામ, ક્રોધ, લોભ અને મોહ એવા દોષ છે જે છુપાવ્ય નથી છુપાઈ શકતા. જેવા મનમાં તે આવે તત્ક્ષણ દેખાઈ જતા હોય છે. પરંતુ અહંકાર એવો સૂક્ષ્મ દોષ છે કે તે ક્યારે મનમાં પ્રવેશ કરી જાય છે, જાણ પણ નથી થતી. સ્વર્ગનું રાજ્ય
અનંત વૈભવશાળી છે. એની પ્રભુતા અને અપાર શક્તિનો નશો ઇન્દ્રથી સહી ન શકાયો. જેનું પરિણામ એ આવ્યું કે એમને એવું લાગવા માંડ્યું કે આખા સંસારે કેવળ એમની જ પૂજા કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે જોયું તો એમણે દયાવશ ઇન્દ્ર અહંકાર મર્દન કરવાનો નિશ્ચય કરી લીધો. બાબા, આ કયા ઉત્સવની તૈયારી છે? સર્વ ગોપ ગોપીઓ નવા વસ્ત્રો પહેરી ફરી રહ્યા છે અને આ ધ્વજદંડ કોના માટે બનાવો છો? શું આપ કોઈ પૂજા અથવા યજ્ઞ કરશો? હા કાના, આજે આપણે ખૂબ મોટો ઇન્દ્રયજ્ઞ કરીશું. દેવરાજ ઇન્દ્રની પૂજા કરવા માટે જ આ સર્વ તૈયારીઓ થઈ રહી છે. લલ્લા, મહામુનિ અવિનાશને પ્રણામ કરો. કલ્યાણ હો. જુઓ ને, આપણે કેટલા ભાગ્યશાળી છે કે મહામુનિ આજના શુભ અવસર પર તીર્થયાત્રા પર જતા જતા આપણા ગામેથી પસાર થતા હતા. આપણે એમને આગ્રહપૂર્વક આજે અહીં જ રોકી લીધા અને આજે જ ઇન્દ્ર પૂજા એમના હાથે જ સંપન્ન થશે. ઇન્દ્રની પૂજા? હા, આ ઇન્દ્ર શું ભલું કરે છે બાબા કે જેને માટે આપ એની પૂજા કરો છો? મેં તો સાંભળ્યું છે કે એ તો એક વિલાસી દેવતા છે જે કેવળ રાગ રંગમાં મસ્ત રહીને મોજ મજા કર્યા કરે છે. નહીં નહીં કાના, દેવતાઓને માટે આવું ન કહેવાય. દેવતા નારાજ થઈ જાય છે. અને પાછા ભગવાન ઇન્દ્ર તો દેવતાઓના રાજા છે. એ મેઘના એ સ્વામી છે. એ મેઘ જે જળ વરસાવે છે અને એના જળથી અન્નની ઉત્પત્તિ થાય છે, જેનાથી આપણે જીવન નિર્વાહ કરીએ છીએ. એટલે જ વર્ષા ઋતુના આગમનના પૂર્વે અમે આ પૂજન કરીને એમને પ્રસન્ન કરીએ છીએ. અને જો આવા પ્રકારે એમની એ પૂજા ન કરાય તો અવશ્ય દેવતા ક્રોધિત થઈ જાય છે. ક્રોધમાં આવીને શું કરશે? શું કરશે પૂછે છે તું? આ વાદળોનો રાજા ઇન્દ્ર ક્રોધમાં આવ્યો તો એમની આજ્ઞાથી આ સર્વ સુંદર શ્યામલ વાદળો આકાશ છોડીને જતા રહેશે. એટલું જ નહીં, આ વૃંદાવન, આ મરુભૂમિ થઈને જળના એક એક ટીપાને તરસશે. ધાન તો દૂરની વાત છે, ઘાસનું એક તણખલું એ નહીં ઉગે અહીં. જે આવો નિર્દય છે એને ભગવાન શું કામ કહે છે? બાબા, ભગવાન તો એમને કહેવાય જે પોતાના ભક્તોની ભૂલને ક્ષમા કરી દે અને જે દયાળુ હોય. મને તો આ ઇન્દ્ર ભગવાન નથી લાગતા. એમની પૂજા કરો, એમના નામનો યજ્ઞ કરો તો વર્ષા કરશે, ન કરો તો વાદળોને દૂર કરશે. આ તો કોઈ વ્યાપારીના લક્ષણ છે, ભગવાનના નહીં. મારું માનો તો પૂજા જ કરવી હોય તો સાચા ભગવાનની કરો, જેમની દ્રષ્ટિમાં પાપી કે મહાત્મા સર્વ એક સમાન છે. એમની કરુણાના વાદળ સર્વ પર એક સમાન વરસે છે. એવા અવિનાશી ભગવાનની આરાધના કરો. એ બધી વાતો ઠીક છે લલ્લા, પરંતુ જો ભગવાન ઇન્દ્રને ક્રોધ આવી ગયો તો એમના વજ્રના એક પ્રહારથી આપણા સર્વનું મૃત્યુ થઈ શકે છે. એ મિથ્યા ભય છે બાબા. યાદ નથી, ગુરુદેવે એકવાર કહ્યું હતું કે પોતપોતાના કર્મો અનુસાર જ દરેક પ્રાણીના મૃત્યુનો સમય નિશ્ચિત થાય છે. એટલે જ કોઈ ઇન્દ્રવિન્દ્રમાં એવી શક્તિ નથી કે નિશ્ચિત સમયની પહેલા તે કોઈ પ્રાણીને મારી શકે બાબા. પોતાના કર્મ અનુસાર જ જીવને સુખ, ભોગ, જન્મ મરણ, સ્વર્ગ અથવા નરકની પ્રાપ્તિ થાય છે. કોઈ ઇન્દ્ર, કોઈ દેવતા આપણા કર્મફળને બદલી નથી શકતા. એટલે જ એનાથી ડરવું વ્યર્થ છે.
આપ મુનિરાજને પૂછી લો ને. કહો ને પ્રભુ, આપ આ વિશે આપનો મત કહો. હે નંદકુમાર, હું તારા તર્ક સાથે સહમત છું. હું તારી એ વાત સાથે પણ સહમત છું કે દરેક પ્રાણીએ પેલા પરમ બ્રહ્મ પરમેશ્વરના શરણમાં જવું જોઈએ. પરંતુ તું એક વાત ભૂલી ગયો છે. પેલા પરમ બ્રહ્મ સચ્ચિદાનંદ પરમેશ્વર ઉપરાંત પણ દરેક પ્રાણી, દરેક કુળ અને દરેક સમાજનો એક પોતાનો ઈષ્ટ દેવતા હોય છે. સાંસારિક ઉન્નતિ અને ભૌતિક કાર્યોની સિદ્ધિ માટે પોતપોતાના ઈષ્ટ દેવતાની પૂજા કરવાની અનુમતિ શાસ્ત્ર પણ આપે છે. આપ યોગ્ય કહો છો મુનિરાજ, પરંતુ ઈષ્ટદેવ કોને માની શકાય એ પ્રશ્નનો ઉત્તર આપશો. ઈષ્ટ દેવતા વિષયે શાસ્ત્રોનો એવો મત છે કે જેના દ્વારા મનુષ્યના સાંસારિક કાર્ય સિદ્ધ થાય છે અને એની આજીવિકા સરળતાથી ચાલે છે, એ જેનો ઈષ્ટ દેવતા હોય છે. તો બસ, આમ ગોવાળોની આજીવિકા ચલાવનારી તો કેવળ ગાય જ છે. માટે હવે અમારી ઈષ્ટ દેવી તો કેવળ ગૌમાતા જ હોવા જોઈએ. બાબા, જેમ બ્રાહ્મણનું જીવન વેદ પાઠથી ચાલે છે એટલે વેદ જ એમના ઈષ્ટ છે, એ જ પ્રકારે ક્ષત્રિયનું જીવન દેશ રક્ષણ અને પૃથ્વી પાલનથી ચાલે છે. માટે એમના ઈષ્ટ દેવતા એમનો દેશ છે. વૈશ્યની જીવિકા એમનો વ્યાપાર છે, તો એમની ઈષ્ટ દેવી લક્ષ્મી દેવી છે. એ જ પ્રકારે આમ ગોવાળોની એકમાત્ર જીવિકા ગોપાલન જ છે. અતઃ વાસ્તવમાં ગૌમાતા જ આપણા ઈષ્ટ દેવી છે અને આપણી ગાયોનું ભરણ પોષણ જે પોતાના ઘાસ, પોતાના જળ અથવા પોતાના ફળો દ્વારા કરે છે, એ જ ગિરિરાજ ગોવર્ધન આપણા ઈષ્ટદેવ છે. એ આપણી ગાયોની સદા વૃદ્ધિ કરે છે, એટલે જ ગોવર્ધન કહેવાય છે. એટલે જ આજથી જ જો આપણે ઈષ્ટદેવની જ પૂજા કરવી હોય તો આપણે ઇન્દ્ર યજ્ઞ છોડીને ગિરિયજ્ઞ અને ગૌયજ્ઞનો આરંભ કરવો જોઈએ. એનાથી જ આપણા મનોરથ સફળ થશે. બાબા કહે છે ને કે આપણી ગાયો કામધેનુ સુરભી માતાના સંતાન છે, જેમના અંગોમાં સમસ્ત દેવતાઓનો અને એમના ચરણોમાં સમસ્ત તીર્થોનો વાસ છે. એ જ ગૌમાતાનું ભરણ પોષણ કરનારા ગિરિરાજ ગોવર્ધન એ સ્વયં શાલિગ્રામ સ્વરૂપી છે. એની જ પૂજા કરો, એથી જ સર્વનું કલ્યાણ થશે. આહાહાહા, હે નંદકુમાર, આજે તે તો મારી આંખો પરથી ઘણા બધા પડદા હટાવી દીધા. તું સત્ય જ કહે છે વ્રજરાજ કુમાર. અમારા પૂજ્ય ગુરુદેવે પણ પોતાની અંતિમ સમાધિ લેતા પૂર્વે અમને આ રહસ્ય જણાવ્યું હતું. ગિરિરાજ ગોવર્ધન શ્રી હરિના વક્ષથી પ્રકટ થતા એવા સ્વયં શાલિગ્રામ સ્વરૂપ જ છે. એટલે જ એમની પ્રદક્ષિણા કરવાના વિચારે જ આજે હું અહીં આવ્યો હતો. નંદરાયજી, આપના ચિરંજીવીએ પણ એ જ રહસ્ય જણાવ્યું છે. આપનો પુત્ર અવશ્ય જ કોઈ પૂર્વજન્મનો સિદ્ધ પુરુષ છે, અન્યથા આવી નાની વયમાં આટલું શાસ્ત્ર જ્ઞાન હોવું સંભવ નથી. હે તેજસ્વી આત્મા, હું તમને પ્રણામ કરું છું. આપ ગુરુ આસન પર બેઠા છો એટલે અમારે આપને પ્રણામ કરવા જોઈએ, આપે નહીં. નંદરાયજી, હવે વધુ વિચાર ન કરવો જોઈએ. ગિરિરાજ ગોવર્ધનના ચરણોમાં એક સુંદર પૂજા સ્થાન તૈયાર કરાવો. આ પૂજા સામગ્રી અને નૈવેદ્ય આદિ એ જ સ્થાને લઈ ચાલો. ત્યાં જ ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરીશું. જેવી આજ્ઞા પ્રભુ. ચલો ભાઈઓ, સર્વ ગોવર્ધન પર્વતે ચાલો. ચલો. અગ્નયે સ્વાહા સોમાય સ્વાહા રજસ્થિતે વૈ વ્રજનિધે સૂર્યાય વ્રજતીર્થં નક્ષત્રે વ્રજપૂજિતં ધર્માય ગોભરણં
शाल धरे हे ब्रिज के तीरथ धाम जय गिरिराज हरे दर्शन मात्रे भक्त जनों के तुम भंडार भरे गोवर्धन शालिक राम जय गिरिराज हरे हे ब्रिज के तीरथ धाम जय गिरिराज हरे गोवर्धन गिरिराज की आरती जिस मुख से निकले प्रभु जिस मुख से निकले वेद पुराण बखाने आगम निगम बखाने नहीं भव सिंधु परे ओम जय गिरिराज हरे तुम्हें बारंबार प्रणाम जय गिरिराज हरे हे ब्रिज के तीरथ धाम जय गिरिराज हरे જ્યારે હું મંત્ર ઉચ્ચારીશ ત્યારે આપ સર્વ લોકો ગોવર્ધન દેવતાને માટે સર્વ નૈવેદ્ય આ અગ્નિકુંડમાં પધરાવજો. ॐ अग्नेनाग्नमयन्त देवास्थानि धर्माणि प्रथमन्यासन् देहनाकम्यमानः सञ्चत यत्र पूर्वे साध्या सन्ति देवा હે વૃંદાવન નિવાસીઓ, હું ગોવર્ધન પર્વત બોલું છું. ડરો નહીં, હું સ્વયં ગિરિરાજ ગોવર્ધન પ્રસન્ન થઈને આપ સર્વને સાક્ષાત દર્શન દઉં છું. અરે લલિતા, કેવો ચમત્કાર છે! કયો ચમત્કાર? જરા ધ્યાનથી તો જો. આ ગોવર્ધન દેવતાનું મુખ તો આપણા કનૈયા જેવું નથી લાગતું. લાગે તો છે, પણ એમની તો 4 ભુજાઓ છે. એ જ તો ચમત્કાર છે. તું તો બાવરી થઈ ગઈ છે. આ જો, આપણો કનૈયો તો આપણી સાથે જ બેઠો છે. માતા યશોદા, માતા રોહિણી, હે ગોપાંગનાઓ, જ્યારે અમે સાક્ષાત સ્વયં જ અહીં સુધી આવ્યા છીએ, તો હવે આ નૈવેદ્ય અગ્નિકુંડ દ્વારા સમર્પિત કરવાની શી આવશ્યકતા છે? અમે અમારા હાથેથી જ આ ભોગ સ્વીકાર કરીએ છીએ.
હે મુનિરાજ, ગિરિરાજ ગોવર્ધનની સર્વપ્રથમ પૂજા કરવાનું શ્રેય આપના ભાગ્યમાં હતું. એના જ ફળ સ્વરૂપ આપને શ્રી હરિચરણોમાં મુક્તિ પ્રાપ્ત થશે. હે વ્રજવાસીઓ, આજે તમારો આ જન્મ સફળ થઈ ગયો. ચારે બાજુ જ્યાં સુધી અમારો પર્વત દેખાય છે ત્યાં સુધીની ભૂમિ સદાને માટે લીલીછમ અને ફળદ્રુપ રહેશે. અમારી સંપદા સર્વને માટે છે. એ જ પર્વતોનો આદર્શ છે અને એ જ અમારો સંદેશ પણ છે. દેવરાજ ઇન્દ્રનો જય હો. કહો, આ સમયે અકસ્માત આવવાનો હેતુ? ક્ષમા કરો દેવેન્દ્ર, પરંતુ આપ સુધી એક સૂચના પહોંચાડવી અતિ આવશ્યક હતી. સૂચના? કેવી સૂચના? પ્રભુ, આ વર્ષથી ધરતી પર આપની પૂજા બંધ થઈ ગઈ છે. શું ધરતીવાસીઓએ અમારી પૂજા બંધ કરી દીધી? નહીં, આ સત્ય ન હોઈ શકે. મૃત્યુલોકમાં આ સાહસ કોઈ જ નથી કરી શકતું. પરંતુ આ સત્ય છે મહારાજ. આ વર્ષે ગોકુળવાસીઓએ પોતાના યજ્ઞમાં આપને અને દેવતાઓને ભોગ નથી આપ્યો. નહીં, એવી કુબુદ્ધિ એમને કોણે આપી? જે નંદ ગોપનો પુત્ર છે કૃષ્ણ, એના કહેવાથી જ એમણે આપની પૂજા ત્યાગી ગાય અને ગોવર્ધન પર્વતની પૂજા શરૂ કરી. કૃષ્ણ? જી હા, હજી તો બાળક જ છે. તારા કહેવાનો અર્થ એવો છે કે હવે તેઓ દેવોને છોડીને પથ્થર અને પહાડોની પૂજા કરશે? જી સ્વામી, એવો જ નિશ્ચય એમણે કર્યો છે. આ વને વન ભટકવા વાળા ગોવાળિયાઓને આટલો ઘમંડ! ખરેખર એમને તો ધર્મનો નશો થઈ ગયો છે. આને માટે એમણે ભયાનક દંડ ભોગવવો પડશે. તું પ્રલય કરવા વાળા મેઘના નાયક સંવર્તક મેઘને તત્કાલ મારી સામે ઉપસ્થિત કર. જેવી આજ્ઞા. જુઓ તો, એક સાધારણ માનવીય બાળકના કહેવાથી એમણે દેવતાઓના રાજનના સંસ્કાર કરી દીધા. પરંતુ સ્વામી, આપે તો કહ્યું હતું કે કૃષ્ણના રૂપમાં સ્વયં ભગવાને જ જન્મ લીધો છે. જ્યારે ગર્ભમાં પધાર્યા હતા ત્યારે ગર્ભસ્તુતિ માટે આપત તો બ્રહ્માજી અને નારદજીની સાથે મૃત્યુલોકમાં ગયા હતા. આપને યાદ છે ને? હા હા, અમને બધું યાદ છે સચી. અમે કંઈ જ ભૂલ્યા નથી. અમને બધું જ યાદ છે. પરંતુ બની શકે છે કે અમે તે સમયે એમને ઓળખવામાં ભૂલ કરી, અથવા બાળક જે કૃષ્ણ કહેવાય છે તે કોઈ બીજું હોય. કેમ કે જો એ ભગવાન છે તો આ પ્રકારે દેવતાનો અનાદર ક્યારે ન કરી શકે. અને આખરે રાજા તો રાજા હોય છે. સ્વયં ભગવાનને પણ સ્વર્ગના રાજાનો આદર કરવો જોઈએ. આ અવશ્ય કોઈ બનાવટી છે જે દેવરાજની શક્તિને નથી જાણતો. આ છળના દંડ સ્વરૂપે
આજે સ્વયં પણ મરશે અને એની સાથોસાથ એ મૂર્ખ ગોવાળિયાઓ પણ મરશે. દેવરાજ ઇન્દ્રને સેવકના પ્રણામ. સમર્થક, વૃંદાવનના આહિર ગોવાળિયાઓએ દેવેશ્વર દેવેન્દ્રની અવહેલના કરી છે. એ સર્વને એવી શિક્ષા દો કે મૃત્યુલોકમાં ફરી કોઈ આવી દૃષ્ટતા કરવાનું સાહસ જ ના કરી શકે. તારા એ મેઘ જે પ્રલયના સમયે ભયંકર વર્ષા અને તોફાન દ્વારા આખી પૃથ્વી અને એના જીવોનો નાશ કરી દે છે, આજે પ્રલયના એ જ વાદળોને લઈને તું આખા ગોકુળનો સર્વનાશ કરી દે. જે ધન સંપત્તિ પર એમને ઘમંડ છે એ સર્વનો સંપૂર્ણ નાશ કરી દે. હું પણ મારા ઐરાવત પર તારી પાછળ તારી મદદ માટે આવું છું. જા. જેવી આજ્ઞા. આથી એક વાત સિદ્ધ થાય છે નંદરાયજી કે આપણા કૃષ્ણની પાસે કોઈ દિવ્ય દ્રષ્ટિ અવશ્ય છે. ગોવર્ધન પર્વતમાં એક મહાન દેવતાનો વાસ છે એ વાત આજ સુધી કોઈએ નહોતી કહી. એ ઉપરાંત સ્વયં ગુરુદેવે પણ એ વાત નહોતી જ કહી, પરંતુ કૃષ્ણએ જાણે એને પ્રત્યક્ષ જોઈ લીધા હોય. સ્વયં તો એણે જોયા જ, પરંતુ સૌથી મોટી વાત તો એ છે નંદરાયજી કે એણે આપણને બધાને એમના દર્શન કરાવ્યા. મેં વિચાર્યું કે ગોવર્ધન પૂજાની નવી પદ્ધતિ શીખવી રહ્યો છું તો કોઈ એવી લીલા કરું જેથી ગોવર્ધન પર વિશ્વાસ દ્રઢ થઈ જાય. હવે તો એવો દ્રઢ થઈ જશે કે યુગો સુધી ભક્તગણ આજના દિવસે ગોવર્ધન પૂજા કરવા વૃંદાવન આવતા રહેશે. અમારા માટે તો આજથી આ સદાને માટે પૂજ્ય થઈ ગયો છે. જ્યારે એને જોઈશું તો એમાં આપના દેવરૂપના દર્શન થઈ જશે. આપના વિરહમાં એ અમને ખૂબ કામ આવશે.